ભરૂચ એસઓજીની ટીમે પાનોલી જીઆરડીસીમાંથી નીકળેલા એક ટેમ્પોને જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલ વેસ્ટના બેરલ સાથે ઝડપી પાડ્યો હતો, જેના વેસ્ટના જીપીસીબીના ટીમે લીધેલા સેમ્પલના રિપોર્ટના આધારે એસઓજી પોલીસે પાનોલીની બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર સહિત 4 સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શનમાં તેમની ટીમે ગત 8મી ડિસેમ્બરના રોજ પાનોલી જીઆરડીસીમાંથી નીકળેલા એક ટેમ્પોમાં જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલ વેસ્ટના બેરલ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો, જેના પગલે એસઓજીની ટીમે ટેમ્પો ચાલક મોહમ્મદ ઇકરામુદ્દીન સલાઉદ્દીન પઠાણ રહેવાસી અંસાર માર્કેટ અંકલેશ્વરની પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં તેણે પાનોલી જીઆરડીસીમાં આવેલ બીઆર એગ્રોટેક કંપનીમાંથી બેરલો ભરેલ હોવાની તેમજ સુરતના કિમ ખાતે રોકી નામના એક શખ્સને આપવા જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી. આ કબૂલાતના પગલે એસઓજી પીઆઈ એ ચૌધરી તુરંત જીપીસીબીના અધિકારીનો સંપર્ક સાધી તેમને બોલાવતા જીપીસીબીની ટીમે આઈસર ટેમ્પોમાંથી કેમિકલ વેસ્ટ ભરેલા બેરલમાંથી તેમજ બીઆર એગ્રોટેક કંપનીમાંથી સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. એસઓજી પોલીસ દ્વારા 8 લાખનો ટેમ્પો તેમજ કેમિકલ વેસ્ટ ભરેલા 28 બેરલ જપ્ત કરી પાનોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. દરમિયાનમાં જીપીસીબીએ લીધેલા સેમ્પલમાં હેઝાર્ડ્સ વેસ્ટ હોવાનું માલુમ પડવા સાથે તે કંપનીના સેમ્પલ સાથે મેળ ખાતું હોવાનું માલુમ પડ્યું હતું. એસઓજીની ટીમે જીપીસીબીએ લીધેલા સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરતા બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર ઓપરેશન ચંદ્રમોહન સિંહ જયપાલ સિંહના કહેવાથી કંપનીના સેફ્ટી ઓફિસર દીપક કિશોર સોલંકીએ ડ્રાઈવર મોહમ્મદ ઇકરામુદ્દીનને ટેમ્પોમાં કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપ્યો હતો, જે કિમના રોકી નામના શખ્સ સુધી પહોંચાડવાનો હોય તેનો મોબાઈલ નંબર પણ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં એસઓજીએ 4 વિરુદ્ધ આઈપીસીની તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમો હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આર એગ્રોટેક કંપનીમાંથી હેઝાર્ડ્સ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરવાનો કારસો કેટલા સમયથી ચાલતો હતો તે ઉપરાંત અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવા સાથે કિમના રોકી નામની શખ્સની ધરપકડ માટે ટીમોની કાર્યરત કરી છે. તે પકડાય તો અન્ય કઈ કંપનીઓ સાથે તેનો વ્યવહાર ચાલતો હતો તેની પણ માહિતી બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.